ખેતરમાં મશીન હાલી ગયું, આખા ખેતરમાંથી પથ્થર વીણાઈ ગયા. જો મોટા મોટા પથ્થર વીણે છે, આવડા આવડા હોય કોકોક રહી જાય છે. બહુ જ મસ્ત કામ છે, કારણ કે આ આખા ખેતરની અંદર આટલું પથ્થર વીણતા એક દિવસ આખો થયો. 12 કલાક હાલ્યું, એક દિવસ આખો થયો ત્યારે આટલું અને આટલું પથ્થર વીણી શક્યું મશીન. અને જો આટલી વાડીની અંદર દાળિયા આપણે કદાચ 10 મેકવીને તો એક દિવસમાં આટલા પથ્થર એ ન વીણી શકે. અને એ પણ આટલી મસ્ત રીતે, બહુ જ મસ્ત રીતના પથ્થર વીણી નાખ્યા છે. આ જો અહીં બધે આટલું મસ્તીના બધા વાડીની અંદરથી પથ્થર વીણાઈ ગયા છે. ચાવડા સાહેબ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. બહુ જ મસ્ત. અને એક ખાસિયત એ છે આની અંદર, મશીનની અંદર, કે ઘઉંના ભાંઠા આપણે કટર મરાયું હોય અને ઘઉંના ભાંઠા રહી ગયેલા હોય, કે જુવાર આપણે ટ્રેક્ટરથી વઢાવેલી હોય અથવા મકાઈ ટ્રેક્ટરથી વઢાવેલી હોય, અને જે ભાંઠા રહી ગયા હોય એ પણ આ મશીન ખેંચી લે છે. બહુ જ મસ્ત છે, અમને બહુ ગમ્યું. ચાવડા સાહેબ ડ્રાઇવિંગ કરે છે. ધૂળ બહુ ઉડી રહી છે. આ જો ડાયરેક્ટ લારીમાં ઠલવી નાખે એટલે સુજલભાઈ જે છે એ આ લારીને આપણે જે જગ્યાએ નાખવું હોય ત્યાં ખાલી કરી આવે છે. આવા ઘઉંનો કચરો હોય, પ્લાસ્ટિક, દોરા, જો તમામ વસ્તુ આ મશીનની અંદર આવી જાય છે. અને બહુ જ મસ્ત રીતે પથ્થર વીણાય છે. આમાં ક્યાંય પણ માટી ધૂળનું ઢેફું નથી, બધા પથ્થર જ છે. ક્યાંય તમને ધૂળનું ઢેફું જોવા નહીં મળે, તો બધો જ પથ્થર જ છે. અને બહુ મસ્ત જ રીતના કામ કર્યું છે. અમને તો ગમ્યું આ મશીનનું કામકાજ. હમણાં સુજલભાઈ આવશે એટલે અને ક્યાં ખાલી કરવા જાય છે હાલો તમને બતાવી દેવી. અને આ આપણી મકાઈ 12 ફૂટની હતી, આટલા કેરા હતા, 7 કેરા હતા મકાઈના, આમ તો 8 કેરા હતા. 8 કેરા આપણે ખોટવાડી દીધા. થોડુંક હમણાં વાવાઝોડું આવ્યું ત્યારે એક કેરો ઊભો હતો. અત્યારે જેમાં અમે હાલ્યા જઈએ છીએ એક કેરો ઊભો હતો. બાકી આ બધું અમે મસ્ત રીતનું ગાયું ને વાઢી અને ચાક કટરમાં કટિંગ કરી અને ખવડાવી દીધું હતું. અને આ જુવાર છે જે આપણે એક વખત વાઢી નાખી હતી અને બીજી વખત આટલી મસ્તીની થઈ ગઈ છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ એટલા શેઢે, જ્યાં અમારે પાળો બાંધવાનો જ હતો. અને અમારા મામા જઈને આ મશીન લઈ આવ્યા એટલે પાળો પણ બંધાઈ ગયો. અમે તો આવું વિચાર્યું નહોતું કે ઘરના પડામાં પથ્થર વીણાઈ જાય છે અને ઘરના જ પથ્થરથી પાળા પણ બંધાઈ જાય છે એમ. કારણ કે પાળા બાંધવા ખાસ જરૂરી છે. ચોમાસામાં વરસાદનું પાણી જો પાળો છલીને જાય ને એટલે આપણા ખેતરપડાની અંદર જે ધૂળ હોય, માટી હોય, એનું ધોવાણ થતું હોય છે. એટલે ચાવડા સાહેબને અમે અગાઉથી જ વાત કરેલી હતી, કીધું વણ આપણે પાળા બાંધવા પડશે. જો હાગનો પાળો, આનું નામ જ છે હાગનો પાળો. માય ગોડ, આ રૂના ધફા ઉપર બેહીને રમવાનું મન થઈ જાય. ઉપર ચડીને કૂદકા મારવી એમ થાય છે. કેવા રૂના ફૂંફડા છે. કેટલું બધું મસ્ત જ વાદળ છે. કાં એમ થાય કે માથે ચડીને બેસી જાવી. માય ગોડ, કુદરતની કળા આ બધી. ઓ બાય, આગને જોતા જોતા વાદળ નજરે ચડી ગયા. કેટલું બધું મસ્ત વાદળ છે. એટલે એ હાગનો પાળો બાંધવાનો હતો અમારે. અને જો અમે આ તમામ પથ્થર જે ખેતરની અંદરથી આની અંદરથી અમે વીણ્યા એ બધા પથ્થર આપણે અહીંયા આવી રીતથી પાળો કરી નાખ્યો છે. હવે જે 2-3 ફેરા કદાચ થશે એ આ ખાલી જગ્યા રહી અહીં બધે આમ લાગટ નખાઈ જશે. અને અહીંયા આવડો મોટો પાળો કરી નાખ્યો છે.
હવે આની ઉપર અમે જે અમારે અહીંયા ટાસ કહેવામાં આવે છે, ડુંગરમાંથી જે આપણે ડાયરેક્ટ ટ્રેક્ટરના ફેરા ભરીને નાખ્યું ને એ ધૂળને અમારે અહીંની કાઠિયાવાડી ભાષામાં ટાસ કહે છે. તો ટાસને ડાયરેક્ટ અમે આની ઉપર ઠલવી દઈશું. એટલે જો આવું ખાતર અમે હજી આ હમણાં જ શિયાળામાં જ ભરાયું હતું દિવાળી પછી. એટલે આવા કોક રોડ આવા રહી ગયા હોય અને શું કહેવાય રોઠા, એટલે એવા ઉપર ખાતરમાં પથ્થરમાં હારવાર આવી ગયા છે. કારણ કે આ મોટા હોય એટલે એને તો કેમ તરવાય. એટલે બહુ મસ્ત કામકાજ છે આ બધું. હળંગ જવો ઠેઠ દૂર લગી અહીંયા. એ તમને સ્પેશિયલ ઓલો ઢગલો બતાવવા હું જાઉં. જો આ ધોવાણ થઈને આ પડું જતું એટલે આ પણ અહીંયા ઉપર થઈને આમ છલી અને આમ નીચે વાળા પડામાં આમ જતું રહેતું હતું. એટલે આપણે આડો બાંધ કરી દીધો. અને જો તમે આની અંદર ઘઉં જે આપણે કાતર મરાઈ હતી ટ્રેક્ટરથી આપણે કપાવ્યા હતા ઘઉં, એના તમામ ભાંઠા લઈ અને મસ્ત રીતના ખેતરની બહાર કાઢી નાખ્યા છે ને જોરદાર. જો આટલે લગી આપણે પાળો બાંધી દીધો છે. અને આ સાઈડ તો ઓલરેડી જો આ પડવું આટલું નીચું છે અને અહીંયા આટલું ઊંચું છે. એટલે ઓલરેડી આ સાઈડ તો બહુ ટેન્શન જેવું છે નહીં. થોડુંક અહીંયા થોડીક નીચારો છે. એટલે અહીંયા બે દાડમડીની વચ્ચે એકાદું ફેરો ઠલવી નાખે તો સારું રહેશે. કહીશું ચાવડા સાહેબને. કેટલા વર્ષોથી અમે પાળો બાંધ્યો જ નથી એટલે થોડુંક નીચું થઈ ગયું. પાળા બાંધવા જરૂરી છે કારણ કે ધોવાણ થાય એટલે આપણા ખેતરની જમીનની ધૂળ જે હોય એ હેઠલા ભાગમાં તણાઈને વહી જતી હોય છે. તો કેવું લાગ્યું અમારું કામકાજ? કારણ કે એક દિવસમાં આટલું બધું પથ્થર વીણી અને એક જ દિવસમાં આટલા બધા ઢગલા આપી નાખ્યા. એટલા બધા માત્ર એક દિવસ. અને જો આવડી મોટી વાડીમાં મજૂર કર્યા હોય ને તો તડકા સાયા બેઠા હોય તોય બાળી નાખે એવા પડે છે. અને આવા તડકાના આ ખેતરની અંદર ગરમ પથ્થર વીણવા, ગરમ તગારામાં નાખવા અને એ ગરમ તગારા ઊંચા કરીને માથે ઉપાડી અને પાળે નાખવા આવવું અઘરું કામ થઈ પડે. અને ખરેખર જો આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા આપણને મળતો હોય તો ખેડૂતો માટે આ રહ્યું ને એ વધારે સસ્તું ગણાય. કારણ કે દાડિયા મજૂરીયા આવતા હોય ને એ લોકોને હાથ બળે અને મજૂરી આપવા છતાંય આટલું બધું કામ એક દિવસમાં એ ન જ કરી શકે. કારણ કે માણસ કુદરતનો બનાવેલો છે ને ટેકનોલોજી માણસની બનાવેલી છે. સારું હાલો તો આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. આવી રીતે થઈ જાય મસ્તીનું ખાલી.